અને ભાઈ અત્યારે જો અહીંયા બાજરાની રોટલી લા પર તું ઘડીક શેટી તો રે તું તો ભારી ઉતાવળી હો ભાઈ હાવ શું કરે હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા ભાઈ મજામાં તો ભાઈ ફરી વખત આજે તમારા બધા ભાઈનું સ્વાગત છે આપણે નવા એવા મસ્ત મજાના વ્લોગની સાથે તો ભાઈ આજે આપણે વાડી પર આવ્યા છીએ હું અને કિરણ અને આજે આ વાડીની અંદર આપણે બનાવીશું ભાઈ બટેટા ચિકન ફ્રાય મસાલા તો ભાઈ એન્ડ સુધી આ વ્લોગને જોતા રહેજો ભાઈ કેવી રીતના આપણે બટેટા ચિકન ફ્રાય મસાલા બનાવીએ છીએ તો મિત્રો અત્યારે આપણે ભાઈ સૌથી પહેલાં છે ને બંદોબસ્ત આપણા લાકડાનો કરવાનો છે બાકીનો અમે બધો સામાન છે ને ભાઈ જોવા માં લેવા છીએ આમાં થોડા ધાણા ને ટમેટા ને એવું બધું છે અને બાકી છે ને ભાઈ બધો સામાન આ ઠેલાની અંદર આપણે ભેરો છે એક સટાઈ લેવા છીએ અને બાકી અમારે મેડમ ને બધા અહીંયા છે હાલો હવે લાકડા લેવા ભાગીએ લાકડા ગોતવા પડીએ કેમ કે ભાઈ ચૂલો ઉદીન છે ને આપણો અહીંયા તૈયાર જ છે જૂનો ચૂલો દેશી એકદમ ચૂલો આપણે છે ને તૈયાર કરેલો છે અને હવે આપણે જવાનું છે ભાઈ લાકડા ગોતવા માટે કેમ કે ભાઈ વાડી વિસ્તાર તો છે લાકડા હતા ને એટલે બધા છે ને અહીંયા પૂરા કરી દીધા ચાલ ચલો ચાલો ભાઈ ફટાફટ જઈને ભાઈ લાકડાનો છે ને ભાઈ બંદોબસ્ત કરીએ કેમ કે ભાઈ લાકડા વગર તો આપણો ચૂલો હરગવાનો નથી ભાઈ કેમ કે ભાઈ આજે આપણે બનાવવાના છે ભાઈ બટેટા ચિકન ફ્રાય મસાલા તો ભાઈ એના માટે થોડોક વેરેન્ટેસ ઉપાડવું પડે અને થોડોક ખર્ચો પણ આપણે જોઈએ એટલે હવે લાકડા ફટાફટ ગોઠવીએ આપણે જો અહીંયા વેડની અંદર આવ્યા ને ભાઈ તો થોડા લાકડા આપણે મળી જશે લાકડાને લઈને આગળ ભાગીએ ફટાફટ કિરણ લાકડા કાઢે છે બરોબર તો હવે લાકડાનો બંદોબસ્ત આપણો થઈ ગયો છે તો હવે થાંભલિયું લઈને આપણે આગળ જઈશું ભાઈ ચૂલે ભાંગી નથી અને ભાંગી નાખત હા ભાઈ લાકડા જો અમારે આવી ગયા ભાઈ હાલો એટલા લાકડામાં કાંઈ નહીં થાય હે એટલા કાંઈ નહીં થાય આડી સ્વાહા થઈ જાય થોડા લાકડામાં તો કેમ કે ભાઈ અહીંયા વાવડો એટલો લાગે કે નહીં એટલે એટલા લાકડા છે ને ભાઈ અહીંયા કાંઈ ન થાય વાવડાના ફટાફટ લાકડા છે ને સરગી જાય તો ભાઈ આ રેસીપી આપણે કેમ બનાવીશું ભાઈ ત્યાં વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો ને હવે પહેલાં છે ને આપણે આ મશીન અહીંયા છે અમારું અને આ કૂવો છે તો જે કુંડો અડધો ખાલો છે ને ભાઈ એને પહેલાં છે ને ફટાફટ રીતે ભરી લઈએ જેથી કરીને ભાઈ આપણે કોઈ શાકભાજીને હમા કરવા હોય તો કુંડામાંથી છે ને હરો ભેરો હોય ને ભાઈ તો વાયવા આપણે ખીસવાનું પાણી જવું પડે જલ્દી ફટાફટ છે ને આપણું પાણી લેવાઈ જાય એટલા માટે જો ભાઈ અહીંયા અમારે કૂવો છે કૂવાને છે ને જે અમારે સાફ કરવાનો છે તો કેટલો કચરો થઈ ગયો છે કૂવામાં તો હવે કિરણ છે ને જો અહીંયા ગાગર વિશે છે બરાબર પહેલાં મશીનની લાઈન ભરવી પડીએ અને પછી એના દ્વારા છે ને કુંડાની અંદર આપણે પાણી આવશે તો પહેલાં એનું કામ છે ને ભાઈ ફટાફટ કરી નાખીએ કુંડો ભરી લઈએ અને પછી જે આપણો ઠેલામાં જે બધો સામાન છે ને એને આપણે કાઢી લેશું હું આપણો દેશી ઘોડો ચાલુ કરું છું અવાજ આનો સાંભળ્યો કોયલ જેવો આવશે જો મિત્રો આપણો દેશી ઘોડો ચાલુ થઈ ગયો છે તો પાણી કેમ ઉપાડે છે ને ભાઈ ફટાફટ કરીને ધાણા જેવું હવે ફટાફટ છે ને ભાઈ કુંડાને આપણે ભરી લઈએ જો અત્યારે આપણો કુંડો ભરાય છે તો મિત્રો આપણો કુંડો વતીને જો ભાઈ સામે ભરાઈ ગયો ને સલકી ગયો આખો ચૂલો ડૂબી ગયો બોલો હવે આમાં રસોઈ ક્યાં કરવાની હે લાકડા ને ભાઈ બધું પરલી ગયું જો અહીંયા છે લાકડા પરલી જાય આપણો દેશી ચૂલો આખો એમને પરલી ગયો હરગાવ હોય તો હરગે મારે કઈ નહીં મારે કાંઈ લાગે નહીં ભાઈ તારે હાંસવી લેવાય ને તારો સામાન ભાઈ બરોબર ને ભાઈ એને એનો સામાન હાંસવી લેવો જોઈએ ને ન હાંસવીને પછી પરલી જાય તો એમાં આપણે કામ કરવાનું તો ભાઈ પાણીની ગાગર ભરી છે તો પાણી પી છે અને હવે આપણા બધા જે મેરી મસાલા બધા કાઢવાના છે ને ભાઈ હું તમને આડી ઠેલામાંથી કાઢીને બતાવું કાંઈ આપણે કેટલી વસ્તુ બધી લાવીએ છીએ ભાઈ એક બોલા નહીં કેમ કે ભાઈ બોલવા જાય તો સમય આપણો ઘણો બગડી જશે એટલા માટે છે ને ભાઈ હવે ફટાફટ મેડમ અમારા પાણી પીશે હવે હાલો બધા પાણી પીવા પી લો ભાઈ બધા પાણી ને હવે હું પણ છે ને ભાઈ ફટાફટ રીતે ભાઈ પાણી પી લઉં ભાઈ મસ્ત મજાનું અને પછી આપણે જે આગળનું કામ છે ને પછી કરીએ અત્યારે અમારે જો મેડમ ઠામડા બધા કાઢી રહી છે ભાઈ હા શું છે લોઢી પેન કડાઈ એક બાઉલ આવું બધું છે ને ભાઈ અલગ અલગ વસ્તુ ભાઈ બધું લાવ્યા છે બીજા તો આ ઠેલામાં ભાઈ આપણો ઘણો સામાન છે એવું બધું તો સૌ તો આ ડબલું છે એટલે આ બધા આપણા મેરી મસાલા આવું બધું યાર કેટલું બધું સામાન છે તો ભાઈ ફટાફટ રીતે છે ને ભાઈ આ બધું કાઢી ને અહીંયા કુંડે ઢગલો કરી દઈએ અને પછી તમને બતાવીશું તો ઢોલી આવી તો મિત્રો જો આપણે બધો સામાન આપણો કાઢી લીધો ભાઈ મસ્ત મજાનો આ ઘટે નહીં એમ જો છે ને બધો સામાન ભાઈ આપણે બધા મેરી મસાલા આપણે હતા લાવ્યા હતા તે આપણે બધા કાઢી લીધા છે હજી તો અમારે મેડમ એમાં બધું કાઢે છે થારણ બારા ને બધું જો મસ્ત રીતે ભાઈ આપણે ખડકી દીધું છે હવે
સરસ રીતે. આમાં થોડુંક દહીં છે હો ભાઈ, દહીં તો ભાઈ બહુ જરૂરી માટે છે, એટલે આને તો મારે સારી રીતે ભાઈ હાસવવું પડશે. ડુંગળી ને બટેટા ને આમ કેટલી વસ્તુ છે ભાઈ, કાજુ ને બદામ ને આ હા કાંઈ ઘટે નહીં ભાઈ. ચાલો હવે ફટાફટ હવે આપણી રસોઈની ભાઈ તૈયારી કરીશું. ચિકન લાવી? હજી તો લેવા જવાનું, દુકાન બંધ હતી. ચિકન પછી લેવા જાવું. હવે આ બધું છે ને પેલા મસ્ત રીતે ભાઈ કમખમ રીતે હવે આની તૈયારી આપણે કરી લઈએ. હવે આપણા ચૂલામાં પાણી પણ જો મસ્ત મજાનું સુકાઈ ગયું છે. લાકડા થોડાક છે ને પરલી જશે, એટલે તારે જરાક વધારે ફૂંકું મારવી પડી. તમે હેર ક્યાં છો? આજ તમારો વારો. અમારો વારો આવતો જ નથી. કેમ? આજ હું પકાવા, તમારે બનાવવાનું. જો મિત્રો આપણો મસ્ત મજાનો ભાઈ ઝઘડિયો ચૂલો આપણે સળગાવી દીધો છે. દેશી સ્ટાઇલ ચૂલાવી પે બિરયાની આપણે સોરી બિરયાની નથી, ચિકન બનાવવાનું છે ભાઈ. તો જો અમારે મેડમ અત્યારે ઓય બાપા હતો ખરી ભાઈ આમાં. મેડમ તો દેખાતા નથી. લો બોલો, દવાડામાં ડટ્ટાઈ ગયા. આપણે ધવાડો તો શું થાય આમાં ભાઈ? આ દેશી ચૂલાની ખાસિયત છે. અને હવે પછી ભાઈ આપણે કહીએ કે ભાઈ આ સૌ ચિકનમાં કેટલો સ્વાદ છે ભાઈ. સ્વાદ જ આવે ને ભાઈ. ધવાડો જેવો નીકળે તો આમ જોઉં તો ખરો, આમ ડમરા છૂટે છે ધવાડાના. જો રડવાનું આવી ગયું બોલો, એટલો ધવાડો નીકળે છે. આંખમાંથી આહુડા કઢવીને છે. હવે હરગી જાય તો સારું. ધવાડો એટલા માટે વધારે છે કે ભાઈ આપણો ચૂલો મશીન ચાલુ હમણાં કીધું છે ને ત્યારે આખું ડૂબી જતો, એટલા ધવાડા વધી ગયા છે. જો પણ હવે હરગી જાય ને પછી ધવાડો ઓછો થઈ જાય. ને આપણે છે ને આમાં બટેટા બાફવાના છે. હવે અહીંયા આપણે બટેટા લઈ લીધા છે બરાબર. અને બટેટા લઈ લીધા છે ને સામે જો એક કડાઈ ગારો કરીને મૂકી છે. કડાઈની અંદર છે ને આપણે બધા બટેટા આપણે બાફી લેવાના છે સૌથી પહેલાં. અત્યારે છે ને મિત્રો અમારે કિરણ જો હોટલવાળી બની છે ભાઈ. સરસ રીતે તો બધું બકાલું સાંકળી રહી છે. હા જો કેટલું બકાલું કાપી ગયું. હોટલમાં જતી પેલા કા પપ્પાના હોટલ નથી ને? તારા પપ્પા ના હતી? અરે રે ભાઈ મસ્ત મજાનું આ બધે બધું સમારી કાઢીએ. તો અત્યારે કાપે છે, કટિંગ કામ કરે છે બધું સરસ રીતે. અને આમાં છે ને થોડોક અહીંયા મસાલો બધો હતો ને ગરમ મસાલો, તે બધો વાટ્યો છે આમાં ગરમ મસાલો થોડોક. અને હવે આ છે ને બધું કાપવાનું છે ને કટિંગ કામ, એ બધું કટિંગ કામ તો અહીંયા કેટલું બધું કરી કાઢ્યું છે. ધાણા ને ટમેટો ને મરચું ને ડુંગળી ને એવું બધી રીતનું ભાઈ કાપી કાઢ્યું છે. તો હવે આપણે છે ને અત્યારે આપણા બટેટાને જો અહીંયા બાફવા માટે મૂક્યા છે ને આ બધું કપાઈ ગયું છે. તો હવે આપણે છે ને ચિકનની તૈયારી કરી લેવાની છે. જે આપણે મુરગી લાવેલા છે ને એ મુરગીને ત્યારે ભાઈ છે ને આપણે બટેટા મુરગી ફ્રાય મસાલા આપણું તૈયાર થશે ભાઈ. એટલા માટે જો ભાઈ હવે આ બધું કાપી લઈએ સરસ મજાનું મસ્ત મજાનું ભાઈ. આપણું કુંડો આપણે ભરી લીધો છે અને બટેટા બાફવા મૂકી દીધા છે. હવે આપણે મુરગીની તૈયારી કરી લઈએ. તો મિત્રો ઘણો સમય ભાઈ વેટ કર્યા પછી છે ને ભાઈ આપણે મસ્ત મજાની જો અહીંયા બાહુબલી ડીશ આપણી તૈયાર છે. અને ભાઈ અત્યારે જો અહીંયા બાજરાની રોટલી લા પર તું ઘડીક શેટી તો રે, તું તો ભારી ઉતાવી રહી હો ભાઈ. હાવ શું કરે થોડી વખતે ભાઈ નથી આ વેટિંગ કરી શકતી બોલો. આ જો ભાઈ ઘઉંની ભાઈ અહીંયા રોટલી લઈ લીધી છે ભાઈ મસ્ત મજાની. અને ભાઈ પણ વીપ તો ખરી હે ભાઈ, પણ વિડીયો તો પેલા ઉતાર લેવા દે એ બસ ને. આમ જો ભાઈ આપણી બાહુબલી થારી ભાઈ અત્યારે આપણી બટેટા ચિકન ફ્રાય મસાલા ભાઈ બનાવીને તૈયાર કરી લીધી છે ભાઈ. કિરણને પછી કિરણ કેમ છે? સારું છે હે? મજા આવે ખાવાની? જો ભાઈ કેટલી મસ્ત છે ભાઈ ડીશ, એને તમે પૂછો ભાઈ. ને આ રેસીપી છે ને ભાઈ આપણે કેટલી સરળ રીતે બનાવી છે અને કેટલી મસ્ત રીતે ભાઈ બનાવી છે. મને તો ચાખવા દે કે એવું બન્યું છે ભાઈ. હું આપણે ટેસ્ટિંગ તો કરીએ ને ભાઈ કે ભાઈ આપણું જે આ ખાવાનું લજીજ છે તે કેવી રીતનું ભાઈ બન્યું છે, કેવી રીતનું નહીં. ઓહો જોરદાર છે હું ભાઈ. આ ગ્રેવી સાથે તો ભાઈ આ કાંઈ ઘટે નહીં. આવી ગયું ને મોઢામાં પાણી. હા હા જોરદાર ભાઈ. આવી ગયું ને મોઢામાં પાણી. અમને તો આવી જતી, ખાઈ લીધું બતાવી. જોરદાર ભાઈ ખાવાની બેનું છે, કાંઈ ઘટે નહીં, એકદમ લાજવાબ. તો મિત્રો અત્યારે અમે છે ને ભાઈ જમવા માટે બેઠી ગયા છે ભાઈ. અડધું પોણું તો મેં ખાઈ લીધું, પછી હજી છેડું કે હાલો હાલો વિડીયો તો જે બનાવવાનું બાકી છે બોલો. અને આને તો ગાભા કાઢી કાઢ્યા આખી થારીને બોલો, પૂરું પાડી દીધું બધું, કતે ઝેર કરી દીધું થોડીક વારમાં. તો આખી ડીશ અડધી પોણી ખાઈ ગઈ બોલો. જો આમાં ખાલી બાકી વધવા દીધું છે. અને 3 હજી રોટલી આપણી પાસે બેસી છે. તો ભાઈ હવે છે ને ભાઈ સરસ રીતે ભાઈ જમી લઈએ. અને તમે વિચાર કરતા હોય કે ભાઈ રેસીપી બનાવી તો અમને બતાવી નહીં, તો મિત્રો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આપણી PK07 ફિશરમેન ચેનલની અંદર આ આખો રેસીપીનો વિડીયો આવી ગયો છે કે ભાઈ કઈ રીતની આપણે આ રેસીપી બનાવી છે.
તો તમે ચેનલને જોઈને આ રેસીપી નિહાળી શકો છો અને જોઈ શકો છો અને વિડીયો જોઈને તમે આ રેસીપી પણ બનાવી શકો છો. તો હવે ફટાફટ ભાઈ આપણે જમી લઈએ અને કરીએ ભાઈ આજનો વિડીયો અહીંયા સંપૂર્ણ રીતે પૂરો. બ્લોગ તમને સારો લાગ્યો તો લાઈક કરતા જજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી મળીશું કોઈ નવા રેસીપી બ્લોગની સાથે.